વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 2 રીડ 1ની બ્રીફ સમરીની વાત કરી હતી અબાઉટ ઓટોફેબ. ટુડે વી મૂવ ફર્ધર. ટુડે talk about the full form of AutoFab and the advantage and disadvantage of AutoFab technology. આજે આપણે ઓટોફેબ ટેકનોલોજીનું પૂરું નામ, એમાં એનું યુઝ, બરાબર છે, ત્યાર પછી એનો જે કંઈ પણ યુઝીસ હોય છે, બરાબર છે, એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે. એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ઓટોફેબ few things that we are going to feel today that we have to talk. બરાબર છે. આજે આપણે જે ઓટોફેબની મદદથી જે કંઈ બી આપણે અનુભવી રહ્યા છે કે રાઇટ નાવ ધ મોસ્ટ એડવાન્ટેજ યુઝ ઓફ ટેકનોલોજી ઇઝ I am in school and you are at home. With the help of technology we can learn, we can teach. ઓકે, તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ યુઝ ઓફ ટેકનોલોજી. તો આજે આપણે એની આગળ વાત કરી રહ્યા છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. બરાબર છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન or AutoFab is a set of technology. Now the definition of AutoFab technology કે ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે or AutoFab શોર્ટમાં કેવું હોય તો ઓટોફેબ, બરાબર છે, અને ફૂલ ફોર્મમાં કેવું હોય ફૂલ નેમ. ઓટોફેબનું જો ફૂલ નેમ કેવું હોય તો automated fabrication. What is AutoFab or what is automated fabrication? So it is a set of technology that automated the process for building three-dimensional solid object from raw materials. It's a set of technology કે આ જે છે, this is a set of technology that shows the process of building any kind of things with the help of raw material. raw material એટલે કે કાચો માલ. કાચા માલની મદદથી ટેકનોલોજીનો યુઝ કરીને કોઈ પણ વસ્તુ બનાવવી, દેટ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન કહીએ. ફોર એક્ઝામ્પલ માનો કે બિફોર બિલ્ડિંગ અવર હાઉસ we need to contact any kind of contractor, engineers, and they work on a computer and provide a design of particular house. કે ભાઈ your house is like this one, your house is like this one, and finally આપણે સિલેક્ટ કરીએ છીએ એ પ્રમાણે with the help of that model they build our own house structure. બરાબર છે. તો એને આપણે કહીએ છીએ ઓટોમેટેડ ફેબ્રિકેશન. સો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ અ સેટ એટલે કે જથ્થો, બંચ ઓફ ટેકનોલોજી એટલે કે યંત્ર અથવા તકનીકીનો એક સેટ છે દેટ શો ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ થ્રી ડાયમેન્શન પોટ, જેને આપણે કહીએ સ્તર કહીએ કે જેવી રીતે આપણી ચામડી 7 સ્તરની બનેલી છે, જેવી રીતે ડાયમેન્શન જે છે એના એક રો મટીરિયલનો ઉપયોગ કરીને ડાયમેન્શન બનાવવું, દેટ ઇઝ કોલ્ડ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ. ઓટોમેટેડ ફેબ્રિકેશન, this industry use solidification of polymer, powder and other raw material guided by design draw on ordinary computer. બરાબર છે કે ભાઈ these technologies use solidification એટલે કે ઘનીકરણની પ્રક્રિયા, રો મટીરિયલ્સ એટલે કાચો માલ, પોલિમર એટલે પ્લાસ્ટિક, પાવડર એટલે કે પાવડર, બરાબર છે, દેટ ઇઝ ગાઈડેડ બાય એની પર્ટિક્યુલર. ફોર એક્ઝામ્પલ માનો કે આપણે ઘર બનાવવું છે તો આપણે એને ગાઈડલાઈન આપીએ કે ભાઈ અહીંયા આગળ રસોડું હોવું જોઈએ, અહીંયા આગળ મંદિર હોવું જોઈએ, અહીંયા આગળ ડ્રોઈંગ રૂમ હોવું જોઈએ, અહીંયા કિચન હોવું જોઈએ, બરાબર છે. તો ધીસ કાઇન્ડ ઓફ થિંગ યુઝ ઇન ટેકનોલોજી. આ પ્રકારની વસ્તુ ટેકનોલોજીમાં યુઝ કરીને વિથ ધ હેલ્પ ઓફ સોલિડિફિકેશન ઓફ પોલિમર, પાવડર એન્ડ રો મટીરિયલ્સ વી guided the labor or the workers how to build any kind of things
any kind of vehicle, any kind of technology, any kind of software, any kind of device. બરાબર છે કે આપણે એને ડિવાઇસ કેવી રીતે બનાવવું, એટલે કે યંત્ર કેવી રીતે બનાવવું, બરાબર છે, વસ્તુ કેવી રીતે બનાવવી, દરેક વસ્તુની આપણે ગાઈડલાઈન આપી છે. બરાબર. ઇન પાસ્ટ બિફોર ડીકે ઓર ટુ ડીકે, 10 વર્ષ 20 વર્ષ પહેલાં ધીસ કાઇન્ડ ઓફ ટેકનોલોજી ઇઝ નોટ ઇમર્જ. આ પ્રકારની તકનિકી જે છે હયાત હતી નહીં. હયાત હતી બટ ધેર આર લોટ્સ ઓફ લિમિટેશન. એમાં ઘણી બધી પ્રતિબંધ હતું. બરાબર છે. સો વી કેન નોટ પ્રોપરલી યુઝ ધેટ things, but right now with the advanced technology we can get lots of benefit. For example, we are sitting at home and got lots of information with the help of Google, internet, explorers. બરાબર છે. બેઠા બેઠા આપણે if we want to see a person who is in space, બરાબર છે, કે જો સ્પેસમાં રહેલો કોઈ વ્યક્તિ જે છે અવકાશયાત્રી, એની સાથે વાતચીત કરવી હોય તો વિથ ધ હેલ્પ ઓફ એડવાન્સ ટેકનોલોજી વી કેન ટોક, વી કેન સી હિમ. બરાબર છે. શું કરી રહ્યો છે એની બધી માહિતી આપણે પૃથ્વી પર રહી રહે, આપણા ઘરમાં રહી રહે જે છે ટેકનોલોજી મદદથી મેળવી શકીએ છીએ. આજના સમયમાં આ શક્ય છે. નાઉ ઇટ વિલ પોસિબલ ફોર હ્યુમન બિંગ ટુ એક્વાયર પાવર, મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. આજે જે છે વ્યક્તિ પાસે એવો પાવર છે. ટુડે human being have a kind of power. Acquire means પ્રાપ્ત કરવું, પાવર એટલે શક્તિ, મેન્યુપ્યુલેટ એટલે કે ભેગા કરવાની, પ્રોપર્ટીઝ ફોર એક્ઝામ્પલ, પ્રોપર્ટીઝ એટલે કે એનું બંધારણ. બરાબર છે. ઘર કેવી રીતે બને છે તો ઇટ્સ અ મિક્સચર ઓફ સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, બરાબર છે, એન્ડ ધ વર્ક ઓફ અ લેબર. આ બધાનું મિશ્રણ કરીને વી બિલ્ડ અ કાઇન્ડ ઓફ હાઉસ. સો હિયર એવરી પ્રોપર્ટીઝ એનું બંધારણ થયું કે ભાઈ આ વસ્તુ બનાવવાનું. તમે કોઈ પણ વસ્તુ જોજો, ટેક અ મેડિસિન, એની પાછળ એની પ્રોપર્ટીઝ આપેલી જશે. બરાબર છે. ટેક એની ફૂડ પેકેટ, કોઈ પણ ફૂડ પેકેટ લઈ લો તો બતાવ્યું છે કે આના અંદર આટલું વિટામિન્સ છે, આનું વિટામિન 1 આ છે, 2 આ છે. તો આ બધી વસ્તુ કેવી રીતે આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ તો કે છે વિથ ધ હેલ્પ ઓફ technology. We can identify all the things that we know in today's life. So today we have to acquire new kind of knowledge and take the matter into our own hand. આજે માનવીએ ટેકનોલોજીની મદદથી એટલી બધી પ્રગતિ કરી લીધી છે કે he can give a birth to a human being. બરાબર છે. એ આખો માણસ બનાવી શકે છે, બટ એને હજુ સુધી એક જ વસ્તુ નથી બનાવી શક્યો અને દેટ ઇઝ બ્લડ. બરાબર છે. એ બ્લડ નથી બનાવી શક્યો. ઇફ હી મેક અ બ્લડ તો આખો માણસ એ બનાવી શકશે. તો તમે વિચારી શકો છો કે આઈઝ તો આર્ટિફિશિયલ છે, હાર્ટ, બોન્સ, લંગ્સ, પાર્ટ્સ ઓફ બોડી, લોટ્સ ઓફ થિંગ્સ ઇઝ ડિઝાઇન બાય હ્યુમન બિંગ. સાયન્ટિસ્ટ વર્ક લોટ્સ ઓફ on technologies. બરાબર છે. સો AutoFab is now creating opportunity for manufacturing to satisfy the unique need of customer. So today AutoFab is providing a kind of technologies. કે આજના સમયમાં જે છે AutoFab આપણને પ્રોવાઈડ કરે છે, એટલે પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? ક્રિએટિંગ એટલે સર્જન કરવું. ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, કે તે આપણને એક તક આપે છે. તક આપણા માટે શું પૂરી પાડે છે? ટુ મેન્યુફેક્ચર સેટિસ્ફાઈ ધ યુનિક નીડ ઓફ કસ્ટમર, કે વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે એકોર્ડિંગ ટુ ધ નીડ્સ ઓફ કસ્ટમર AutoFab is manufacturing or creating an opportunity to build a things like the customer. કસ્ટમર મીન્સ ગ્રાહક. વી ઓલ આર કસ્ટમર્સ. બરાબર છે. કે ગ્રાહકને જેવી વસ્તુ જોઈએ એવી વસ્તુ એની ટેકનોલોજીની મદદથી આજે આપણે બનાવી રહ્યા છીએ. આપણે બજારમાં જે ખબર છે, માનો કે ભાઈ ટુડે લોટ્સ ઓફ રિક્વાયરમેન્ટ્સ ઓફ સ્માર્ટફોન્સ, tablets, computers, bikes, speedy bikes, sport bikes,
બરાબર છે. તો વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી વી કેન ગીવ એન ઓપોર્ચ્યુનિટી ટુ બિલ્ડ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ બીકોઝ કસ્ટમર નીડ. તો ઓટોફેબ જે છે, ઓટોફેબ ટુડે ઓટોફેબ પ્રોવાઇડેડ ધીસ કાઇન્ડ ઓફ ટેકનોલોજી, કે આજે ઓટોફેબ જે છે એ આ પ્રકારની તકોનું જે છે આપણને પૂરું પાડે છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. પણ આજના સમયમાં ઓટોફેબમાં જે છે કસ્ટમર જે છે એ કો કન્સ્ટ્રક્ટર છે. બરાબર છે. કો કન્સ્ટ્રક્ટર મીન્સ કે આજના સમયમાં કો કન્સ્ટ્રક્ટર છે એટલે કે એ જે છે એ સહબંધારક છે. બાંધનારો નથી. He is not going to work for anything, but he just simply spend money, the labor, the worker, the person who needs money giving his work. એટલે જસ્ટ લાઈક કો કન્સ્ટ્રક્ટર, એટલે બાંધકામ કરનારની રીતે જે છે એવો કો કન્સ્ટ્રક્ટર બનીને provided and production process will lead the unexpected new worlds. બરાબર છે. પ્રોડક્શનમાં he is going to take a part in production, કે આજે જે છે એ પ્રોડક્શનમાં ઉત્પાદનમાં જે છે પોતાનો ભાગ ભજવે છે અને અનએક્સપેક્ટેડ ન્યૂ થિંગ્સ, કે વિચારી ના શકાય તેવી વસ્તુઓ પણ એ બનાવવામાં પોતાનો ભાગ ભજવી રહ્યો છે. બરાબર છે. ટેકનોલોજીમાં એવો ઘણી બધી વસ્તુઓ ભજવી રહ્યો છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટેડ ના પ્રોડક્ટ લાયબિલિટી. આજના સમયમાં જે છે પ્રોડક્ટની લાયબિલિટી એટલે કે વસ્તુની વિશ્વસનીયતા. કોઈ પણ વસ્તુ કેટલી વિશ્વસનીય છે. ફોર એક્ઝામ્પલ એની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે, એની એક્સપાયર ક્યારે એ વસ્તુ એક્સપાયર થઈ જશે. બરાબર છે. આપણને એમાંથી કેટલી એલર્જી થશે, આપણને કેટલું બેનિફિટ થશે, કેટલું લોસ જશે, કોનાથી કેલરી, કઈ વસ્તુ ખાવાથી વેટ વધશે, વેટ લૂઝ થશે, એવરીથિંગ્સ, એવરી લાયબિલિટી, અધર રિસ્ક એટલે કે બીજા જે કંઈ પણ રિસ્ક છે. બરાબર છે. એન્ડ પેટર્ન રાઇટ મે બી શેર વિથ ધ કસ્ટમર એન્ડ ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી. બરાબર છે. આમ કહીને જે છે આજના સમયમાં ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે ઇટ ક્રિએટ અ લોટ્સ ઓફ ઇમ્પેક્ટ ઓન સોસાયટી બીકોઝ ટુડે વી આર નોટ ઇમેજ અવર લાઈફ વિધાઉટ ટેકનોલોજી. ફોર એક્ઝામ્પલ today we are suffering from very hot day. બરાબર છે. So we need upon energy. Energy means electricity. બરાબર છે. કે પંખા વગર આપણને ચાલતું નથી, લાઇટ વગર આપણને ચાલતું નથી. વિધાઉટ મોબાઈલ વી કેન નોટ ઇમેજ અવર ઓન લાઈફ. આજના સમયમાં મોબાઈલ, ઇન્ટરનેટ વગર આપણે આપણું જીવન વિચારી પણ નથી શકતા. but some of the departments, some of the fields that is not things or emerge their life without technology. એવી ઘણી બધી વસ્તુ છે. માઇક્રોસોફ્ટ છે, સોફ્ટવેર્સ છે, ટેકનોલોજીસ છે, હાર્ડવેર છે, કમ્પ્યુટર્સ છે. બરાબર છે. યંત્ર છે. એ બધી વસ્તુ, એ બધા વગર જે છે આજે આપણે આપણું જીવન વિચારી પણ શકતા નથી. સો હિયર automated play an important role in our own life. Okay, so after this we can see the benefit, the advantage of automated fabrication. In our next video we can see the advantage and disadvantage of automated fabrication. Thank you.